જેઠવદની યોગીની એકાદશીની વાર્તા। યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, જેઠવદની એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય પણ કૃપા કરીને સંભળાવો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો। જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે। સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે। ત્રણેય જગતમાં સારરૂપ છે। શિવજીની પૂજા કરનાર કુબેર અલકાનગરીનો અધિપતિ હતો। તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો। તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી। બંને પતિ પત્ની ખૂબ જ પ્રેમભાવ હતો। એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો, પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં। આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો। મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં। આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો। આથી ક્રોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા। યક્ષોએ કહ્યું, હે મહારાજ, એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે। આ સાંભળી ક્રોપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો। આથી તે ડરતો આવ્યો। કુબેરે કહ્યું, હે દુષ્ટ દુરાચારી, પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે, માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ, એવી રીતે શ્રાપ આપ્યો। આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઠ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિંદ્રા પણ આવતી ન હતી। આમ પોતાના પૂર્વ કર્મને યાદ કરતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો। ત્યાં મુનિશ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડેય મુનિને જોયા। પછી હેમમાલી તેમના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા। તેને કોઢિયો જોઈ મુનિ બોલ્યા, તને કોઢ સાથી નીકળ્યો, તારી આવી દશા સાથી થઈ તે વિગતવાર કહે। હેમમાલીએ કહ્યું, હું યક્ષરાજ કુબેરનો નોકર છું। મારું નામ હેમમાલી છે। કુબેરના શિવ પૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો। એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને ક્રોપાયમાન કુબેર દ્વારા શ્રાપ થવાથી મારી આ દશા થઈ છે। માટે હે પરોપકારી મુનિરાજ, મને પાપીને પ્રાયશ્ચિત બતાવો। માર્કંડેય મુનિએ કહ્યું, હું તને શુભ કરનાર વ્રત કહું છું। જેઠવદની યોગીની નામની એકાદશીનું તું વ્રત કર। તે વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે। પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું। તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું। હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું। જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણો જમાડ્યાનું પુણ્ય થાય છે। આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે। એવી રીતે બ્રહ્મ વૈવર્ત્ય પુરાણમાં જેઠવદની યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે। જય શ્રી કૃષ્ણ।